નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર અમારી ઈ લર્નિંગ એજ્યુકેશન ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન, આ ચેપ્ટરની અંદર થિયરિકલ માહિતીઓ આપણે દરેક વિડિયોની અંદર પ્રાપ્ત કરતા જઈએ છીએ અને એ પણ સૌથી અગત્યની વાત એ છે કે આ ચેપ્ટરમાં થિયરિકલ સૌથી વધુ મહત્વ ધરાવે છે. મિત્રો, આ પહેલાના વિડિયોની અંદર ભાગીદારી પેઢીનું વિસર્જન થવાના સંજોગો, એને લગતા જે કંઈ જોગવાઈ હોય અને અન્ય કેટલીક બાબતોની આપણે ચર્ચાઓ કરેલી. આજે ભાગીદારી પેઢીના વિસર્જનની હિસાબી અસરો કેવી રીતે આપી શકાતી હોય છે અને એના માટે જરૂરી કયા ખાતાઓ ખોલવામાં આવતા હોય છે એની ચર્ચાઓ અહીંયા કરવાની છે. મિત્રો, જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે ત્યારે પેઢીની તમામ મિલકતો જે હોય એનું વેચાણ કરી દેવામાં આવતું હોય છે, એટલે કે એનો નિકાલ કરી દેવામાં આવતો હોય છે. જેવી રીતે તમામ મિલકતોનો નિકાલ આપણે કરીએ છીએ એવી જ રીતે પેઢીના જે કંઈ દેવાઓ હોય એ તમામ પ્રકારના દેવાઓની ચૂકવણીઓ પણ કરવી જરૂરી બને છે. પેઢીનું કોઈ પણ દેવું ચૂકવવાનું બાકી ન રહી જાય એ પણ જોવાનું હોય છે અને એને કેટલીક મહત્વની જોગવાઈઓ લાગુ પડતી હોય છે. પાર્ટનરશિપ એક્ટ જે કાયદો છે એ મુજબ જે કઈ વિસર્જનની વિધિ આપણને સૂચવેલી છે એ વિધિનું પાલન કરી અને પેઢીનું વિસર્જન થવું જરૂરી છે. તો અહીંયા જ્યારે આપણે વિસર્જનની હિસાબી અસરોની વાત કરીએ છીએ ત્યારે પેઢીનું વિસર્જન કરવા માટે પેઢીના ચોપડે કયા કયા ખાતાઓ તૈયાર કરવા મહત્વના છે, તો જરૂરી છે અને ફરજિયાત છે એવા ખાતાઓની કેટલીક આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલું છે માલ મિલકત નિકાલ ખાતું. નામ છે એના ઉપરથી આપણને સમજાય. માલ મિલકત નિકાલ ખાતું. મિલકતો અને દેવાનું આપણે નિકાલ કરવાનો છે. પેઢી પાસે રહેલી બધી જ મિલકતોનો નિકાલ કરી અને પેઢીના તમામ દેવાઓની ચૂકવણી કરવા માટે એક ખાતું તૈયાર કરીએ એને માલ મિલકત નિકાલ ખાતું. એની ચર્ચા આપણે આગળ કરીશું. પહેલું ખાતું માલ મિલકત નિકાલ ખાતું ફરજિયાત પેઢીના ચોપડે ક્યારે તૈયાર કરવું જરૂરી બનશે? જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવે ત્યારે. એક માર્કનો પ્રશ્ન રહેશે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પેઢીના ચોપડે મિલકતો અને દેવાના નિકાલ માટે કયું ખાતું તૈયાર કરવામાં આવે છે? એક માર્કના પ્રશ્નની અંદર પૂછાય તો જવાબ રહેશે માલ મિલકત નિકાલ ખાતું. એ આગળ આપણે વિશેષ લીકમાં જોઈશું. બીજું ભાગીદારોના લોન ખાતા. પરંતુ લોન ખાતા ક્યારે? જો પેઢીને લોન આપેલી હોય તો જ. જો ભાગીદારોએ પેઢીને લોન આપેલી હોય તો જ લોન ખાતા તૈયાર કરવા જરૂરી બનશે, અન્યથા લોન ખાતા તૈયાર કરવાની કોઈ જ આવશ્યકતા હોતી નથી. પહેલું ખાતું રહેશે માલ મિલકત નિકાલ ખાતું. બીજું, જો ભાગીદારોના લોન ખાતા ક્યારે? કે ભાગીદારોએ પેઢીને લોન આપેલી હોય તો જ. એટલે જો હોય તો એવો શબ્દ આપણે એમ લખીએ છીએ. ત્રીજું છે ભાગીદારોના મૂડી ખાતા કે ચાલુ ખાતા. પેઢીના ચોપડે જો ચાલુ ખાતાની બાકી આપેલી ન હોય તો ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરીને આપણે તમામ પ્રકારના હિસાબો લખી શકીએ છીએ. પરંતુ ઘણી વખત પેઢીના ચોપડે મૂડી ખાતા ઉપરાંત ચાલુ ખાતાની પણ બાકીઓ આપેલી હોય છે. જ્યારે મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપેલા હોય ત્યારે આપણે ચાલુ ખાતું પણ તૈયાર કરવું જરૂરી છે અને મૂડી ખાતું પણ તૈયાર કરવું જરૂરી છે. એટલે કન્ડિશન નંબર 1 માલ મિલકત નિકાલ ખાતું ફરજિયાત બનાવવામાં આવતું હોય છે. કન્ડિશન નંબર 2 જો અહીંયા હોય તો લોન ખાતું, જો લોન હોય તો. અને ત્રીજું પણ ફરજિયાત છે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા તૈયાર કરવા જરૂરી રહેશે અને એ પણ સૂચના મુજબ. અને ચોથો પોઈન્ટ છે રોકડ પબ્લિક બેંક ખાતું. આની પણ એ જ મુજબ જરૂરિયાત રહેશે, કારણ કે અહીંયા આપણે
મિલકતોનો નિકાલ કરીએ છીએ અને દેવાઓની ચૂકવણીઓ કરીએ છીએ ત્યારે કાં વ્યવહાર રોકડેથી કરીએ અથવા તો ચેક દ્વારા એટલે કે બેંક થ્રુ વ્યવહાર થતા હોય ત્યારે રોકડ કે બેંક ખાતાની પણ એટલી જ આવશ્યકતા ઊભી થશે જે ઉપરના ખાતાઓની આપણે જરૂરિયાત રહેશે. તો મિત્રો આપણે અહીંયા પહેલું જે ખાતું છે એને આપણે અહીંયા ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કારણ કે આ ચેપ્ટરનો સૌથી મહત્વનો અગત્યનો પોઈન્ટ હોય તો માલ મિલકત નિકાલ ખાતું છે. જો માલ મિલકત નિકાલ ખાતા વિશે આપણને સમજાય અને એના વિશે થોડી ઘણી પણ આપણને સમજૂતી પ્રાપ્ત થઈ જાય તો આખું ચેપ્ટર આપણને 100% આવડવાની શક્યતાઓ રહેલી હોય છે. તો આ માલ મિલકત નિકાલ ખાતાની કેટલીક થિયરિકલ બાબતો આપેલી છે, ત્યાર પછી આપણે એનો એક પ્રેક્ટિકલ નમૂનો પણ ત્યાર પછી જોઈશું. પરંતુ મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા દાખલો ટૂંકો અને એકદમ સરળ દાખલો પૂછાતો હોય છે. કોઈ મોટા દાખલા આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવતા હોતા નથી. એટલે આ થિયરિકલ જે માહિતી છે આ માલ મિલકત નિકાલ ખાતાનો જે પોઈન્ટ છે એ પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી સ્વરૂપનો ક્વેશ્ચન હોય છે કારણ કે થિયરીમાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે અને પૂછવાની શક્યતાઓ પણ ધરાવે છે. એટલે એવું તો નથી કહેવાતું કે બોર્ડની પરીક્ષામાં આ પોઈન્ટ છે 100% આવશે, પરંતુ અત્યાર સુધીના જે કંઈ ધોરણ 12 ના બોર્ડે પેપર લીધેલા છે એ દરેક પેપરની અંદર સૌથી વધુ જો પૂછાયેલો પોઈન્ટ હોય તો માલ મિલકત નિકાલ ખાતાની નોંધ છે. એટલે આ આપણે પોઈન્ટને આઈએમપી સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. પરંતુ આપણે એનો અર્થ એવો પણ ન સમજો કે આપણે આ આઈએમપી છે એ 100% પૂછાય જ તૈયારી એ મુજબ કરશું કે જેથી કરીને પરીક્ષાની અંદર પૂછાય તો 100% આપણે લખી શકીએ, પૂરા માર્ક મળી શકે. વ્યાખ્યા એને આપેલી છે, વ્યાખ્યા પહેલા જોઈ લઈએ. માલ મિલકત નિકાલ ખાતું એટલે શું એની વ્યાખ્યા સરસ મજાની આપણને આપેલી છે. પેઢીના વિસર્જન સમયે, ક્યારે? ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની, મિત્રો બહુ સરળ વ્યાખ્યા છે. પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની, મિલકતો અને દેવાનું નિકાલ, મિલકતોને વેચવી અને દેવાઓની ચૂકવણી કરવી. એટલે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની, શેની વાત કરે છે? નિકાલ એટલે આપણે એને મિલકતોને વેચી દેવી અને દેવાની ચૂકવણી કરીને નિકાલ કહેવાય છે. નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. ખાસ સમજો, વ્યાખ્યા બહુ ટૂંકી છે. પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. મિત્રો આ ખાતાનું બીજું નામ છે સંપાદન ખાતું. એટલે કે માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે એવો એક માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે. ઘણી વખત આ પ્રશ્ન પૂછાયો પણ છે. અથવા ઘણી વખત આપણને પ્રશ્નની અંદર એમ પૂછાય સંપાદન ખાતું તૈયાર કરવાની નોંધ લખો, તો પણ સંપાદન ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. એટલે કે માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જે શબ્દ મહત્વનો છે એના ઉપર હું ભાર મૂકું છું, એ પરીક્ષાની અંદર ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, મહત્વનો પ્રશ્ન રહેશે. વ્યાખ્યા ઘણી વખત પૂછાયેલી છે. બીજો એક માર્કનો આ પણ ક્વેશ્ચન છે કે માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? સંપાદન ખાતા તરીકે ઓળખવામાં આવે છે. પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા. હવે પેઢીનું વિસર્જન થઈ જાય છે, પેઢી હવે અસ્તિત્વમાં રહેશે નહીં. જે ભાગીદારો પેઢીની અંદર છે દરેક ભાગીદારો પેઢીનો હવે અંત લાવે છે. જ્યારે પેઢીનો અંત આવે છે ત્યારે પેઢી પાસે રહેલા તમામ પ્રકારના ચોપડાઓને બંધ કરવા પડે છે. એટલે એવું કહે છે કે પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે, શું કરવા માટે? ચોપડા બંધ. હિસાબી ચોપડા, કયા ચોપડાની વાત છે? જે પેઢી અત્યાર સુધી હિસાબો લખેલા છે એ હિસાબી ચોપડા બંધ કરવા માટે રોકડ ઓબ્લિક બેંક, રોકડ અથવા બેંક સિવાયની, રોકડ અને બેંક સિવાયની, રોકડ અને બેંકનો સમાવેશ કરવામાં આવશે નહીં.
પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે રોકડ અને બેંક સિવાયની પેઢીની તમામ મિલકતો, મિત્રો ખાસ શબ્દ યાદ રાખજો જે બોલું છું તે પરીક્ષાનો પ્રશ્ન છે આ. પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે અપવાદ શું રહેશે? રોકડ અને બેંક. રોકડ અને બેંક સિવાયની તમામ મિલકતો અને દેવાના ખાતા. શબ્દ સૌથી મહત્વનો આવ્યો છે. રોકડ અને બેંક સિવાયની પેઢીની તમામ મિલકતો અને તમામ પ્રકારના દેવાના ખાતા બંધ કરી ક્યાં લઈ જવામાં આવે છે? માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. ફરીથી એક માર્કનો પ્રશ્ન છે. પેઢીની મિલકતો અને દેવાના ખાતા બંધ કરીને કયા ખાતે લઈ જવામાં આવે છે? તો જવાબ રહેશે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. કઈ મિલકતોને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી? તો રોકડ અને બેંક સિવાયની મિલકતો, એટલે કે રોકડ અને બેંક એ બે મિલકતોને આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાની હોતી નથી. ત્યાર પછીનો પોઈન્ટ છે મિલકતની ઉપજ રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા કરાય છે. મિત્રો શું કહે છે? મિલકત આપણે વેચીએ તો ધંધામાં રોકડ આવે. તો આ તો આપણે ધોરણ 11 ની અંદર નામાના જે મૂળભૂત નિયમો છે, મૂળભૂત સિદ્ધાંતો છે એ વખતે આપણે શીખી ગયા છીએ. ધંધામાં રોકડ આવે તો ઉધાર થાય છે. એટલે કે મિલકતનો જે નિયમ છે, માલ મિલકતનો જે નિયમ છે એ નિયમ મુજબ ધંધામાં રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર કરી સામે કયું ખાતું જમા કરવાની વાત છે? અહીંયા માલ મિલકત નિકાલ ખાતે આપણે મિલકતો બંધ કરીને લઈ ગયા છીએ તો માલ મિલકત નિકાલ ખાતું જમા કરાય છે. કારણ કે પહેલા આપણે માલ જે મિલકતો છે મિલકતના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે આપણે ઉધાર કરેલા છે. હવે જ્યારે એનું વેચાણ કરીએ છીએ ત્યારે માલ મિલકત નિકાલ ખાતું જમા કરીએ તો ઉધાર જમા દ્વારા જે આપણે અસર આપીએ છે એ સરભર થઈ જાય છે. એટલે કે આથી એ ચોપડે નીકળી જાય છે. એ જ રીતે દેવાની ચૂકવણીની રકમ, દેવાની જ્યારે ચૂકવણી કરવામાં આવે છે ત્યારે જે ચૂકવણીની રકમ છે એ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી રોકડ ખાતે જમા કરાય છે. શા માટે રોકડ ખાતે જમા કરાય? કારણ કે ધંધામાંથી રોકડ જાય છે અને જાય તો જમા ખાતે, જમાના નિયમ મુજબ રોકડ જાય તો જમાના નિયમ મુજબ રોકડ ખાતે જમા કરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરાય છે. કારણ કે આપણે દેવાના ખાતા બંધ કરીને પહેલા ક્યાં લઈ ગયા હતા? માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુએ લઈ ગયા છીએ. હવે જ્યારે એની ચૂકવણી કરીએ છીએ ત્યારે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કરી રોકડ ખાતે જમા કરીએ છીએ. હવે મિત્રો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુ તમામ પ્રકારની હિસાબી અસરો આપણે જ્યારે આપી દઈએ છીએ ત્યારબાદ બંને બાજુના સરવાળા કરવા જરૂરી બને છે. બંને બાજુના સરવાળા કરશું તો એક બાજુ તફાવત મળશે. માલ મિલકત નિકાલ ખાતાની અંદર એ જે ખાતું તૈયાર કર્યું એ ખાતાની અંદર આપણે તમામ પ્રકારની હિસાબી અસરો આપી દીધા પછી બંને બાજુનો સરવાળો કરતા કોઈ એક બાજુએ આપણે તફાવત મળશે અને આ તફાવત એ માલ મિલકત નિકાલ ખાતાનો કાં તો નફો હશે અથવા તો ખોટ હોઈ શકે છે. એટલે કે માલ મિલકત નિકાલ ખાતે આવતો તફાવત માલ મિલકત નિકાલ ખાતાનો કાં તો નફો હોય અથવા ખોટ હોય અથવા તો નુકસાન હોય. નફો કે નુકસાન કે નફો કે ખોટ હોઈ શકે છે. આ નફો કે ખોટ એટલે કે આ તફાવત ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં, કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતે આવતો તફાવત કાં તો નફો હોઈ શકે અથવા તો ખોટ હોઈ શકે અને આ તફાવત ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે. જો નફો હોય, માલ મિલકત નિકાલ ખાતે મળતો તફાવત નફો હોય તો ભાગીદારોના મૂડી ખાતે જમા થાય છે. કારણ કે નફો છે મૂડીમાં વધારો કરે છે. પેઢી પાસે જે નફો છે એ નફો ભાગીદારની મૂડીમાં શું કરે છે? ઉમેરો કરે છે, એટલે કે વધારો કરે છે. એના વિરુદ્ધ જો પેઢીને નુકસાન ગયું હોય તો ભાગીદારોની મૂડી એટલી ઘટે છે, એટલે એટલી મૂડી ઓછી થાય છે તો એમના મૂડી ખાતે ઉધાર થાય છે. તો આ પ્રકારની થિયરિકલ માહિતી આપણને થોડી ઘણી સમજાય
એનાથી પણ ઘણું છે મિત્રો. જો અત્યારે આ થિયરિકલ જે આપણે પોઈન્ટ શીખ્યા એની થોડી ઘણી પણ સમજૂતી આપણને પ્રાપ્ત થઈ હોય તો આપણે એનો પ્રેક્ટિકલ જે નમૂનો છે એને જ્યારે તૈયાર કરશું ત્યારે 100% તમને એ માનક નિકાલ ખાતું સમજાઈ જાય છે. અત્યારે આપણને એમ થાય કે આવી રીતે ને આવી રીતે આ બધું ઉલટ સુલટ કેવી રીતે ગોઠવવાનું હોય છે, પણ થોડું ધ્યાન દઈને શીખશો તો એનું જે પ્રેક્ટિકલ નમૂના સ્વરૂપનું સ્ટ્રક્ચર છે એને તમે ધીરજપૂર્વક શાંતિથી સારી રીતે સમજી શકશો. અહીંયા આ વિડિયોને આપણે રાખીએ છીએ. અપેક્ષા રાખું છું કે આ માનક નિકાલ ખાતાની જે ચર્ચા કરી આપણે એ તમને અમુક અંશે સમજાણી હશે એવી અપેક્ષા રાખું. છતાં કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અથવા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.